બેક બીન્સ પીઝા. જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીશા. આજે હું આપ સૌ માટે લાવી છું ચાઇલ્ડ સ્પેશિયલ વાનગી. આજે આપણે અહીંયા બનાવશું બાળકોને ભાવતી વાનગીઓ. નોર્મલી બધા જ બાળકોને ચીઝવાળી કે પનીરવાળી આઈટમ ખૂબ જ ભાવે છે. એમાં બી સેન્ડવિચ, પીઝા, પાસ્તા, આજકાલના બાળકોને આ જ બધી વાનગી ભાવે છે. આપણને માનીએ છીએ કે બ્રેડ હેલ્ધી નથી, પણ જો અગર બ્રેડ સાથે આપણે થોડી હેલ્ધી શાકભાજી છે કે પનીર જેવી વાનગી અગર એમાં યુઝ કરીએ એ હેલ્ધી પણ થઈ જાય છે. આજે આપણે અહીંયા બનાવશું બેક બીન્સ પીઝા, જે ખૂબ જ હેલ્ધી છે અને એમાં આપણે પીઝાનો જે બેઝ લીધો છે એ પણ ઘઉંના લોટનો લીધેલો છે. તો પીઝા બનાવવા માટે આપણને સામગ્રીમાં લાગશે હોલ વ્હીટ પીઝા, બેક બીન્સ, ખમણેલું પનીર, ચીઝ, કોથમીરની ચટણી, ઓરિગેનો, ચીલી ફ્લેક્સ. હવે આપણે પીઝા બનાવવાની તૈયારી કરશું. આપણે અહીંયા પીઝા માઇક્રોવેવમાં નથી બનાવતા, આપણે અહીંયા નોનસ્ટિક પેન લેશું. આપણું પેન ગરમ થાય ત્યાં સુધી આપણે પીઝાનો બેઝ તૈયાર કરી લઈશું. આજકાલ પીઝામાં બધા કેચઅપ છે, સાલ્સા સોસ લગાવે છે, પણ આપણે અહીંયા ફ્રેશ કોથમીરની ચટણી લગાવશું, જેનાથી કંઈક ફ્લેવર અલગ લાગશે. હવે આપણે આ પીઝા પર પનીર મૂકશું. આજે આપણે ટીનના બેક બીન્સ છે એ પણ એની ઉપર મૂકી દઈશું. આ જે બીન્સ હોય છે એ સ્વીટ જ હોય છે, એટલે આપણે આની અંદર કેચઅપનો ઉપયોગ નથી કર્યો. ને હવે આપણે એની ઉપર ચીઝ પાથરશું. નોર્મલી જૈન લોકોના ઘરમાં ચીઝ બિલકુલ બી નથી આવતું, પણ આપણે આજે અહીંયા ચીઝનો ઉપયોગ કરીએ છીએ કેમ કે આજે બાળકોની ભાવતી વાનગી છે અને બાળકોને ચીઝ ખૂબ જ ભાવે છે, તો આપણે એના પર ચીઝ મૂકશું. હવે આપણે એની પર ચીલી ફ્લેક્સ નાખશું, થોડું ઓરિગેનો પણ નાખશું. આપણું પેન પણ અહીંયા ગરમ થઈ ગયું છે અને આપણું આ પીઝા પણ રેડી થઈ ગયું છે. તો હવે આપણે એને બેક થવા માટે મૂકશું. હવે આપણે એની પર લીડ ઢાંકી દઈશું તાકી એ પ્રોપર સ્ટીમ થાય. ને આ રીતે આપણે બીજા 1-2 પીઝા પણ બનાવી લઈએ. આ આપણો પીઝા તૈયાર થઈ ગયો છે. આ રીતે તમે જોવો છો, નીચે પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે. તો આપણો પીઝા પણ તૈયાર છે. આ આપણા જૈન બેક બીન્સ પીઝા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને એક સરસ પ્લેટિંગ કરી લઈએ. આ આપણા જૈન બેક બીન પીઝા તૈયાર થઈ ગયા છે. મને તો જોઈને ખૂબ જ મોઢામાં પાણી આવી ગયું છે અને માનું છું કે બાળકોને પણ આ વાનગી ખૂબ જ ભાવશે. તો અમે તો અહીંયા આ વાનગી બનાવી છે, તમે પણ ઘરમાં આ બનાવો અને તમારા બાળકોને ખુશ કરી દો.